હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું માર્કેટ જેવું મિક્સ અથાણું। હવે અહીંયા કેરી લીધી છે, તેને ધોઈને પછી તેમાં મીઠું એડ કરીને 2 કલાક માટે રહેવા દો। પછી તેને ડ્રાય કરવા માટે તમે તડકામાં રાખી શકો છો અથવા પંખા હેઠે રાખી શકો છો। સાવ કોરી થાય ત્યાં સુધી રહેવા દો। હવે આપણે તેનો મસાલો તૈયાર કરીશું। તેમાં મેથી દાણા, વરિયાળી અને રાઈ લીધી છે। હવે આપણે તેને સારી રીતે શેકી લેવાની છે। મેથી દાણા અને રાઈનું પ્રમાણ સરખું રાખવું। પછી આપણે તેને મિક્સચરમાં અધકચરું ગ્રાઇન્ડ કરી લેવાનું છે। હવે આપણે તેમાં બીજા મસાલા એડ કરીશું। હવે રાઈના કુરિયા લીધા છે, લાલ મરચું પાવડર, હિંગ, મીઠું અને ગરમ કરીને પછી ઠંડુ થોડું થાય પછી તેલ એડ કરીશું। હવે બધો મસાલો મિક્સ કરી દઈશું। કાશ્મીરી મરચું પણ નાખી શકો છો તમે કલર માટે। આ અથાણામાં આપણે રાઈના કુરિયાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે। પછી તેલ ઓછું લાગે તો થોડું તેલ એડ કરવું। મિક્સ કરી દઈશું। હવે મેં લીંબુ લીધા હતા, તેને કટ કરીને તેમાં હળદર મીઠું રાખીને 8 થી 10 દિવસ સુધી રહેવા દેવાના છે, જ્યાં સુધી લીંબુ સોફ્ટ ન થાય ત્યાં સુધી। પછી તેમાં ગાજર, લીલા મરચાં, લીંબુ અને ડ્રાય થયેલી કેરી બધું એડ કરીને મિક્સ કરી દઈશું। કેરી ડ્રાય થઈ ગઈ છે। ડ્રાય કેરી જ અથાણામાં યુઝ કરવી જેથી અથાણું ખરાબ ન થાય। લીંબુ એડ કરી દઈશું। પછી જે આપણે તૈયાર બાર અથાણું મળે છે તેમાં વિનેગર હોય છે, તો થોડું વિનેગર એડ કરીશું। જો તમારે ન એડ કરવું હોય તો પણ ચાલશે, પણ બહાર જેવા અથાણાનો ટેસ્ટ તમે વિનેગર નાખશો તો જ આવશે। પછી બધું મિક્સ કરી દઈશું। મસાલો સરખો મિક્સ થઈ ગયો છે। પછી આ રીતે પ્રેસ કરીને 1 દિવસ રહેવા દેવું જેથી તેલ ઉપર આવી જાય। પછી આ રીતે 2-3 દિવસ માટે તમારે અથાણાને ચલાવતા રહેવાનું છે, અને તેલ ઓછું લાગે તો થોડું તેલ એડ કરી દેવાનું છે। પછી તેને ડ્રાય જારમાં ભરી શકો છો તમે। જોઈ શકો છો એકદમ ટેસ્ટી માર્કેટ સ્ટાઇલ અથાણું તૈયાર છે। એકવાર આ રેસીપી ટ્રાય કરજો, તમને બધાને પસંદ આવશે। તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ મારા વિડીયોને જોવા માટે। તો તૈયાર છે એકદમ ટેસ્ટી મિક્સ પિકલ ખાટું અથાણું તૈયાર થઈ ગયું છે। એકવાર આ રેસીપી ટ્રાય કરજો।